અમરેલીના ધારીના સરદારનગર પાછળના વિસ્તારમાં ડેમોલિશન થયું। અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ઇરિગેશન વિભાગની જમીન ઉપર કરવામાં આવ્યું હતું દબાણ। ધારીના ખોડિયાર ડેમ નજીક બે શખ્સોએ આ દબાણ કર્યું હતું। ગેરકાયદેસર મકાન બનાવી જમીન ઉપર ખેતી કરવામાં આવી હતી। ભૂતકાળમાં પણ આ બંને શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું। આ બંને શખ્સો સામે 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। चुस्त पुलिस बंदोबस्त वच्चे गैरकायदेसर दबाण दूर करवामां आव्या। जिला पुलिस वड़ा संजय खरात द्वारा 113 जेटला असामाजिक तत्वोनी यादी बनावी गृह विभागने सोंपवामां आवी। धारी इरिगेशन विभागनी टीम अने एएसपी जयवीर गढ़वी सहित पोलीस कर्मीओ उपस्थित रह्या। जे बे गुनेगार छे रामाभाई लक्ष्मण मेर तथा कानाभाई लक्ष्मण मेर जेमना विरुद्धमां मारामारी, प्रोहिबिशन, चीटिंग, एट्रोसिटी तथा लैंड ग्रेबिंग जेवा अनेक गुनाओ दाखिल है। तेमना द्वारा इरिगेशन डिपार्टमेंटनी जे जमीन है त्यां गैरकायदेसर बांधकाम करवामां आवेलुं हतुं। इरिगेशन डिपार्टमेंट, लोकल तंत्र अने पोलीस तंत्रना सहयोगथी आ जे गैरकायदेसर बांधकाम है एने आजे तोड़वामां आवी रह्युं छे। सुरेन्द्रनगर मेन रोड पर हेन्डलूम चौक पास ट्राफिक जाम थता वाहन चालकों ने हालाकी पड़ी। हेन्डलूम चौक पास आड़ेधड़ चालता वाहन चालकों ने कारण ट्राफिक जाम थता अंदाजे 1 किलोमीटर सुधी वाहनों की लांबी कतारों लागी गई। अनेक दुकानदारों सहित लोग ट्राफिक जाम में फसाता मुश्केली भोगववानो वारो आव्यो। अनेक नाना मोटा वाहन चालको अंदाजे 1 कलाक सुधी ट्राफिक में फसाया हता। ट्राफिक पोलीस और ब्रिगेडना जवानोए भारे जहमत बाद ट्राफिक ने हळवो करता वाहन व्यवहार पूर्ववत थयो। कच्छमां नलिया भूज हाईवे पर चक्काजाम थयो। खेडूतोने सामाजिक संगठने चक्काजाम करी विरोध नोंधाव्यो। खेडूतोने अभयारण्य विस्तारमां वीज कनेक्शन न मळता विरोध थयो। पोलीसनो चुस्त बंदोबस्त चक्काजामने पगले ट्राफिक जाम थयो हतो। वीज लाइन अंडरग्राउंड करवा साथे खेडूतोने कनेक्शन आपवानी मांग छे। મહેસાણામાં સીલ કરેલો મુદ્દામાલ સગે વગે કરવાનો પ્રયાસ થયો। વરિયાળીનો જથ્થો સગે વગે કરાયો। પોલીસ અને ફૂડ વિભાગે સીલ કર્યો હતો મુદ્દામાલ। લીલા કલરનો પાવડર ચડાવેલ વરિયાળીની બેગો પણ સગે વગે કરી હતી। સીઝ કરાયેલ 74.32 લાખનો મુદ્દામાલ સગે વગે કરી દેવાયો। ઊંઝાના રામપુરા દાસજ રોડ પર 4 ગોડાઉનમાંથી મુદ્દામાલ ગાયબ થઈ ગયો। આ મુદ્દામાલ સગે વગે કરી ગોડાઉન રમણભાઈ પટેલ નામના વ્યક્તિને ભાડે પણ આપી દેવાયું હતું। ઊંઝા પોલીસ હાલ તપાસ કરી રહી છે। सूरतना पांडेसरामां आरोग्य विभागना दरोड़ा ठंडा पीणाना विक्रेताने त्यां दरोड़ा पाडवामां आव्या। लोकोना आरोग्यने नुकसान करती वस्तुओनो नाश करवामां आव्यो। पांडेसरामां मनपानी आरोग्य विभागनी टीमे दरोड़ा पाड्या। बरफनी पेप्सी, फ्रूटी सहितनी वस्तुओ कब्जे लेवाई। मोटी मात्रामां लोकोना आरोग्य माटे हानिकारक पेप्सी अने फ्रूटीना जथ्थानो नाश करायो। पांडेसरा, उधना, डिंडोली सहितना विस्तारोमां झाड़ा उलटीना अने तावना केस खूब वध्या छे। त्यारे मनपाए दरोड़ा पाडी अखाद्य 80 किलो फ्रूट, 1000 थी वधु पेप्सी अने 7 लीटर फ्रूटी सहितना जथ्थानो नाश कर्यो। અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ઉધનાજનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે, ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ। તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ। તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર, સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ છીએ। અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે, કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ। ઉમરગામના સંજાણ નજીક રેલવે અંડરપાસના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ। કામ દરમિયાન માટી ધસી પડતા 2 શ્રમજીવી દબાયા, જેમાંથી એકનો બચાવ થયો તો એકનું મોત થયું। મળતી માહિતી પ્રમાણે ટ્રેન પસાર થતા ધ્રુજારીને કારણે અંડરપાસમાં માટી ધસી પડી। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ। ઉમરગામ પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી। બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી। બનાસકાંઠા પોલીસે મધ્યપ્રદેશના આરોપી હરીશની અટકાયત કરી। ઇન્દોરથી હરીશ નામના શખ્સની અટકાયત કરી અને ડીસા લાવીએ પૂછપરછ હાથ ધરાઈ। ડીસાના ફટાકડાના ગોડાઉનના માલિક પિતા પુત્ર હાલ પોલીસ રિમાન્ડ પર છે। ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા 22 લોકોના મૃત્યુ થયા હતા। ગીર સોમનાથ જિલ્લામાં યુવકની અટકાયત કરવામાં આવી છે। વેરાવળ ખાતે આવેલા જિલ્લા કલેક્ટરના બંગલાની બહાર કોડીનારના એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તરત જ હરકતમાં આવી અને યુવકને આત્મવિલોપન કરે તે પહેલા જ તેની અટકાયત કરી લેવામાં આવી। પોલીસ કર્મીઓ દ્વારા યુવકને ટીંગાટોળી કરીને વાનમાં બેસાડી દેવાયો હતો। ગામના પૂર્વ સરપંચ દ્વારા કરાયેલા કામોની તપાસને લઈ આત્મવિલોપનની ચીમકી આપી હતી, પરંતુ સામાજિક કાર્યકર આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા પોલીસે અટકાવ્યો હતો।
નજર સામે ઉભેલા બાઇક સવારને ટ્રકે કચડી નાખ્યો. ટ્રક ચાલકની બેદરકારીએ એકનો ભોગ લીધો. કચ્છના ભુજના માધાપર નજીક આ દુર્ઘટના બની. રોડ પર ઉભેલા બાઇક ચાલક પર ચઢાવી દીધી ટ્રક. દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા. વળાંક વળતી ટ્રકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડી દીધો. માધાપર પોલીસે સાપરાધ માનવધની કલમો તળે ફરિયાદ નોંધી છે. આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. તો ત્રણ અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો. દ્વારકા, કચ્છ અને અમદાવાદ. દ્વારકામાં ખંભાળિયા સલાયા રોડ પર આ પ્રકારનો બનાવ બન્યો, જે તસવીરમાં કેદ થયો હતો. રફતારનો કહેર ક્યારે અટકશે, આ એક મોટો સવાલ છે. કચ્છમાં પણ આવો બનાવ બન્યો, તમે તસવીરોમાં જોઈ શકાય છે. ત્રીજો બનાવ અમદાવાદનો છે, જ્યાં અમદાવાદમાં પણ આવો જ અકસ્માત અને રફતારના કારણે થયો. તો નજર સામે ઉભેલા બાઇક સવારને ટ્રકે કચડી નાખ્યો. આ તસવીરો જુઓ. ટ્રક ચાલકની બેદરકારીએ એકનો ભોગ લીધો. કચ્છના ભુજના માધાપર નજીક આ દુર્ઘટના બની. રોડ પર ઉભેલા બાઇક ચાલક પર ટ્રક ચઢાવી દીધી. દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા. વળાંક લેતી વખતે ટ્રક ચાલકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડી દીધો હતો. માધાપર પોલીસે સાપરાધ માનવધની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે અને ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. वो मोटरसाइकिल पे सवार थे और रुके हुए थे और ट्रक के साथ ये अकस्मात हुआ. तो तात्कालिक ये इन्फॉर्मेशन मिलने के साथ ही माधापुर पुलिस स्टेशन में अभी जो आरोपी है धनजीनाथ आहिर उसको हस्तगत किया गया है. और इस मामले की गंभीरता को देखते हुए आईपीसी की धारा जो 304 थी उसका जो नया वर्जन बीएनएस की धारा 105 जिसमें कड़ी धारा है, कम से कम 5 साल की सजा और से लेकर के 10 साल तक की सजा का प्रावधान है. આ તરફ દ્વારકામાં ખંભાળિયા સલાયા રોડ પર અકસ્માત થયો અને અકસ્માતનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો. આ તસવીરો જુઓ. બાઇક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક પૂર ઝડપે ઓવરટેક કરવા જતા અકસ્માત થયો. બાઇક સ્લીપ થતા સામેથી આવતી કાર સાથે ટકરાઈ ગઈ. બાઇક પર સવાર 2 લોકોને ઈજા થઈ. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો અકસ્માતનો આ લાઈવ વિડીયો તમે તસવીરમાં જોઈ શકો છો. દ્વારકામાં સલાયા રોડ પરનો આ અકસ્માતનો બનાવ છે, જે કેદ થયો છે કેમેરામાં. બાઇક અને કાર વચ્ચેનો આ અકસ્માત અને તેના દ્રશ્યો તમે જોઈ શકો છો કે કારની અડફેટે આ બાઇક ચાલક આવી ગયો હતો. 2 લોકોને ઈજા થઈ છે. જે લોકો બાઇક પર